રાજા હુપડા જેવા કાન, રાજા હુપડા જેવા કાન, રાજા હુપડા જેવા કાન એમ કે એમ બોલે. કોણે કીધું, કોણે કીધું? ભૂમલે કીધું, ભૂમલે કીધું, ભૂમલે કીધું એમ મને કરવા. એટલે કોઈને આમ ખબર ના હોય. કોને ખબર હોય કે રાજાને હુપડા જેવડા કાન છે, ક્યાં ગામનો રાજા છે, હું છે? મારે હુપડા જેવડા કાન છે એ કોઈને ખબર નથી તારા સિવાય કે મારે સાથો જ 24 કલાક બાંધેલો હોય કે. બાપુ એટલે કે હા, એક વસ્તુ માગવી છે તમારી આગળ. કે શું માગવું છે? માગો એમાં શું કે માગી લ્યો નહીં કે તમારા પાદરમાં એક લાકડું સરસ સને કે એમાં ઢોલકા થાય એવું છે કે. બાપુને કે બાપુ જો એ તમે અમને દો લાકડાનું બટકો તો અમારે ઢોલકા થાય એવું છે કે. જીવારીઓ કોણીઓ તો અમે તાંબાનું બનાવી લઈએ કે હાટે. એટલે કે એમાં હું માગ્યું તો તારે લઈ જાય કે બહુ સારું. અને તો વળી બીજે દી રમત દીધી. પછી ત્રીજે દી લાડવા બાડવા ખાઈ ગયા સામે ગયા અને આ લેતા ગયા લાકડું ભેગું. પછી મોટા ગામમાં ગયા ને ત્યાં ડબગર હોય એને ઉતારા આગળ વેરાવી સરખા ગાંદરા કરાવી અને ડબગર આગળ મઢાવા નાખી દીધા. કે હવે અમે પોર લેવા આવશું, કાંઈ વાંધો નહીં. આને તો આવતું વરસ થયું ને ગામમાં જાય અને ઢોલકા લઈ આવ્યા અને આમ ધણે નાટ કરે ઢોલકા એવા વાગે. પણ ઢોલકા વાગે કેમ કે રાજાને હુપડા જેવા કાન, રાજાને હુપડા જેવા કાન, રાજાને હુપડા જેવા કાન એમ કે એમ બોલે. કોણે કીધું, કોણે કીધું? ભૂમલે કીધું, ભૂમલે કીધું, ભૂમલે કીધું એમ મને કરવા. એટલે કોઈને આમ ખબર ના હોય. કોને ખબર હોય કે રાજાને હુપડા જેવડા કાન છે, ક્યાં ગામનો રાજા છે, હું છે? હવે આના પેટમાં વાત રહી નહીં, વાણંદના પેટમાં. પછી એ જ ગામમાં આવ્યા ફરતા ફરતા. એ તો એ ગામમાં આવ્યા. એ ગામમાં આવ્યા ને પાછા વર્ષ દે તો કે પટેલ બાપા રમત દેવાની. હા હા તમ તારે 5 પટેલિયા ભેગા થઈને કરો નક્કી ને રમો તમ તારે કે તમારે ભાગ મળશે. એ થાય એને તો રમત દીધી ને ઓલા 2 ભવાયા ગયા ગઢમાં કે બાપુ તમે જરીક હાજરી દેજો ને ઘડી. એટલે કે હા હું આવીશ કે. અને બાપુ તો કે હાલ જાઉં ઘડીક કે હું 12 રૂપિયા 500 રૂપિયા દઈ આવું. અને બાપુ તો આવ્યા તો ઢોલકા વાગે ઠીકા ઠીકના કે રાજાને હુપડ કાંધા, રાજા હુપડ કાંધો, ગામનો રાજા હુપડ કાંધો, રાજા હુપડ કાંધો. કોને કીધું, કોને કીધું, કોને કીધું? ભૂમલે કીધું, ભૂમલે કીધું. રાજા આ કે મારા કાન હુપડા જેવડા. હવે કોઈને ખબર નથી ગામ આખામાં. એક આ ભૂમલાને ખબર છે. પણ આ ભૂંગલો વાણંદના પેટમાં વાત રીએ નહીં. હવારે બોલાવું હારા નહીં એની વાત. હવાર થયું ને ભૂમલાને બોલાવ્યો. એક માણસને મોકલ્યો કે ભૂમલા તને બોલાવે બાપુ. આવ્યો. મારું શું કામ બાપુ પડ્યું છે, મારું શું કામ? પણ એ જોવા ગયો તો એ સાંભળતો હતો. જાય ન આવે તોય આવવું પડે. બાપુ બાપુ શું કામ? કે તારું કામ એ કે મારે હુપડા જેવડા કાન છે એ કોઈને ખબર નથી તારા સિવાય કે મારે સાથો જ 24 કલાક બાંધેલો હોય કે. પણ તું મારી હજામત કરવા આવસ તને એકને ખબર છે તો તારા પેટમાં વાત ન રહી કે. વાણંદના પેટમાં વાત ન રહી કે વાણંદને કાંઈ વાત કરાય નહીં. એટલે કે બાપા મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. મેં કોઈને જ કીધું, કોઈ માણસને જ કીધું. પણ અરે કે કોઈ માણસ નથી ત્યાં કેમ બોલે કે ઢોલકો? એ ઢોલકા કરવા લાકડું હતું એ લઈ ગયા હતા.
અહીંયા પડ્યું હતું ને પીપળાનો પોલ ઓલો પડી ગયો એ બાપુ એ વાત સાચી હોય તમારી ત્યાં હું સંડાસ બેસીએ મારા પેટમાં આફરો સડાહારો મને એમ થાય કે આ કોને કહું તો મને કાંઈક આ પેટ હરવું થાય જઈ મેં પીપળાના પોલમાં કીધું ને ત્યાં મારે ખબર ને સડ્યો વાત હાસી બાપુ હવે કોઈ દીની કોઈને કહું કે હવે હું તું કે આ ગામો ગામ રમે ને ગામો ગામ પણ કોઈને ખબર ન હોય ગામને ખબર નથી કે આ બાપુને હોપડા જેવડે કાન છે આ એક ભૂમલાનો જાણે ને એક આ બાપુ જાણે બસ કે ભૂમલા તને મારવો નથી કે પણ આ માણસના પેટમાં વાત રહી નહીં વાત કરવી હોય તો બીજા માણસોને કરાય આ પેટ ફૂટલા ન કરાય પેટ ફૂટલું માણસ હોય ને એના પેટમાં વાત ન રહે ને એને વાત કરાવી નહીં તો એ માણસ શું કહે છે અહીં કોઈ નથી આપણે બે જ છીએ રેને હાલ તો આપણે ખોદણી કરવા માંડીએ અહીં કોઈ નથી આ કરો જ છે ને ખાલી ભીતનો વાત લઈ જાય વાત કોઈને કરાય નહીં એટલે જો પેટમાં વાત રેમ હોય ને તો પેટ જબરું રખાય માણસ છે દુનિયાને પુગાય નહીં તો કુમડાનો બેસાડાનો બસી તો ગયો પણ આ ગામો ગામ વાગે ને ગામો ગામ કોઈને એવી ખબર હોય જ નહીં કે હું વાજિંત્ર વાગે છે બોલો રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય.